નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વાત્રક નદી છે અને વાત્રક કાંઠે જ ખેડા શહેર વસેલું છે। અગાઉ સામે દેખાય છે તે ઉગમણી હેરની નદી કહેવાય છે, ત્યાં ભાટા વિસ્તાર છે અને અહીંયા સામે હરિયાળા છે। અગાઉ જ્યારે વાત્રક કમાનવાળો બ્રિજ નહોતો ત્યારે અહીંયાથી નદીમાં થઈ અને એ તરફના નાગરિકો ખેડામાં આવતા હતા। ખેડૂતો શાકભાજી લઈને આવતા હતા, ખરીદી માટે હટાણું કરવા માટે આવતા હતા અને ત્યારે અહીંયા નદી વિસ્તારમાંથી અવર જવર માટે અહીંયા એક દરવાજો હતો અને નદીને કાંઠે જ એક ઊંચા ટેકરા ઉપર આપણું ખેડા શહેર વસેલું છે। અહીંયા જોઈ શકાય છે અત્યારે આ રિવરફ્રન્ટ બનાવ્યો છે, પરંતુ જ્યારે રિવરફ્રન્ટ નહોતો બનાવ્યો ત્યારે અહીંયા કોટ જેવું હતું અને અહીંયા પાણીવાળી શેરી અને પાણીવાળી શેરીનો દરવાજો છે। ઊંચા ટેકરા ઉપર વસેલું આપણું શહેર છે અને અહીંયા નદી છે, આપ જોઈ શકો છો। અને અહીંયા આ જે દરવાજો દેખાય છે પાણીવાળી શેરી દરવાજો હતો અને ત્યાં પથ્થરની પાટો ગોઠવી અને પગથિયા બનાવાયેલા હતા અને ત્યાંથી છેક ઉતરીને નદી સુધી જવાતું હતું। એ વિશે આપણે અગાઉ જણાવીશું। આ રિવરફ્રન્ટ હમણાં જ બનાવાયો છે અને સામે આપણો સુપ્રસિદ્ધ વાત્રકનો કમાનવાળો બ્રિજ છે, એટલે લોકેશન આપને ખ્યાલ આવી જશે। અગાઉ આ બ્રિજ ન હતો, એ રોડ ન હતો, ત્યારે આ પાણીવાળી એ શેરીના દરવાજેથી જ અવરજવર થતી હતી। આ ઉપરાંત આપણે જે બોરિંગ દરવાજો કહેવાય છે રબારીવાડ પાસે, ત્યાંથી પણ અમદાવાદ તરફ જવાતું હતું। અહીંથી આગળ બોરિંગ દરવાજો છે અને આજે આપણે આ વ્લોગ પાણીવાળા દરવાજાનો બતાવીએ છીએ। ખૂબ જ જર્જરિત હાલતમાં આ પાણીવાળો દરવાજો થઈ ગયો છે, એટલે આપણે ખેડાના ઘનશ્યામભાઈ ધોબી છે ફોટોગ્રાફર, એમના આગ્રહથી એમના કહેવાથી આજે આપણે આ થોડુંક કવરેજ કર્યું છે। ઈટેરી કિલ્લા જેવું બનાવેલું છે, કોટ કિલ્લો જે ખેડાને ફરતા કોટ કિલ્લો અને દરવાજાઓ હતા અને એ પૈકીનો જે મહત્ત્વનો દરવાજો છે। અહીંથી આગળ જ તે જાઓ તો પછી આપણે પીપલ્સ બેંક આવે છે, ત્યારે જે તે સમયે મુખ્ય બજાર જેવું હતું અને સાઈડમાં ચોકસી બજાર હતું, આગળ કાપડ બજાર હતું, પરંતુ આ દરવાજાનું ત્યારે મહત્ત્વ ખૂબ જ હતું। એ વિશે આપણે આગળ જાણીશું। ખેડા શહેરનો પ્રાચીન આ પાણીવાળી શેરીનો દરવાજો છે। આ જૂના કોટ દિવાલ જેવું આપ જોઈ શકાય છે અને ચોરસ લંબચોરસ પેલી પાટલા ઈંટો કહે છે એવી ઈંટો અને માટી ચૂનાનું એવું બધું ચણતર છે। દરવાજો નાનો છે પરંતુ એનું મહત્ત્વ એ જે તે સમયે બહુ જ હતું। બહુ ઘણા મોટી સંખ્યામાં નાગરિકોની અવર જવર અહીંથી જ રહેતી હતી અને અત્યારે એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અસ્તિત્વના અંતિમ તબક્કામાં દરવાજો છે, ઘણો બધો જર્જરિત થઈ ગયો છે અને ધીરે ધીરે ઈંટો અને આ બધું ખરી રહ્યું છે। પડવાના વાક્ય જ હવે ઊભો છે એમ કહી શકાય। ખૂબ જ પ્રાચીન આ દરવાજો છે, એટલે 300-400 વર્ષ કરતાં પણ જૂનો દરવાજો હશે, કારણ કે એનું ચણતર કામ ને એ બધું આપ જોઈ શકો છો। અને ખેડા એક કોટની અંદર વસેલું શહેર છે, ઊંચા ટેકરા ઉપર વસેલું શહેર છે। નદી એની ચારે બાજુ વહે છે, શેરડી, વાત્રક અને વહેરો, એમ ચારે બાજુ નદીઓના વહેણ વચ્ચે ઊંચા ટેકરા પર ખેડા શહેર વસેલું હતું અને આ કોટ અને દરવાજા એવું બધું પ્રાચીન સમયે ખેડામાં હતું। અગાઉ આપણે જણાવેલું છે તે પ્રમાણે ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજે આ શહેર વસાવ્યું હોવાની પ્રાચીન દંતકથા માન્યતા છે। સામે પાછળ લોકમાતા વાત્રક નદી વહે છે, પાછળ અગાઉ અહીંયા વડ પણ હતા અને અહીંયા સરાવાનું અને પિંડદાન અને એવું કામ પણ થતું હતું। એટલે આપણે ચાણોદ અને સિદ્ધપુરને જે મૃતક સ્વજનોની પાછળ જે વિધિ કરવાની હોય એવી વિધિ પણ અહીંયા નદીમાં થતી હતી અને એ વિશે આપણે જાણકારી આપતો વિડીયો બીજો ફરી શેર કરીશું। અત્યારે આ પાણીવાળી શેરીની બહારનો દરવાજો જર્જરિત હાલતમાં છે, આપ જોઈ રહ્યા છો અને એમ કહેવાય અસ્તિત્વના અંતિમ તબક્કામાં છે। ડચકા ખાતો હવે જોઈ રહ્યા છીએ આપણે। પ્રાચીન સમયે દરવાજા બંધ કરવા માટે જે આળસ મૂકવામાં આવે એના માટેની આ વ્યવસ્થા કદાચ અહીંયા છે અને આ પથ્થરની શાખ, બે બારણાની જે મેઇન હોય એવા પથ્થરની શાખ છે। સામે આપણે લોકમાતા વાત્રક વહે છે અને મુખ્ય દરવાજો ત્યારે એમ કહેવાય કે અવર જવર માટે ભાઠા વિસ્તાર
અને હરિયાળા તરફથી આ રસ્તે ઘણી બધી અવરજવર થતી હતી. અને ત્યારે નદી તરફ ઉતરવાના પગથિયા પણ આવા પથ્થર પાષાણ પાટો ગોઠવી અને જે તે સમયે વ્યવસ્થા કરાઈ હતી. કોઈ જ પ્રાચીન આ દરવાજો છે અને ખૂબ જ લોક ઉપયોગી દરવાજો હતો. ભલે કોઈ અલંકારિત નથી બનાવ્યો અને કોઈ ખાસ એવું નથી એમાં, પરંતુ દરવાજો ખૂબ જ મહત્ત્વનો હતો. અને આપ જોઈ રહ્યા છો પથ્થર છે અને એને અંદરથી થોડું કલાત્મક કર્યું છે, એટલે બનાવ્યા પછીના વર્ષોમાં એ ફરી આ ઈંટોને પછીથી રિપેરિંગ અને ફિનિશિંગને મેન્ટેનન્સ કર્યું હશે એવું દેખાય છે. કેટલી મોટી ચોરસ આપણે પાટલા ઈંટ કહીએ છીએ એ પ્રકારની ઈંટોનું આ બનાવટ છે. ચૂનો છે, ચૂનાનું ચણતર છે. અને ખેડાની પ્રાચીન ધરોહર કહી શકાય એવો દરવાજો અને એના દિવાલ કોટ એમ કહી શકાય, એક કોટ છે. આ ચૂનાનું ચણતર છે અને ધીરે ધીરે ચૂનાનું જે છે ભાગ એ જર્જરિત થઈ અને ખરી રહ્યો છે. મિત્રો, આજે પણ પરા દરવાજાની અંદરના વિસ્તાર અને પીપલ્સ બેંકની આજુબાજુના વિસ્તારના મહિલાઓ શીતળા સાતમ દરમિયાન અહીંયા શીતળા માતાજીના પૂજન માટે આવે છે. અને અહીંયા ત્યારે લોકમેળા જેવું આ દરવાજાની બહાર વાતાવરણ હોય છે. એનો વ્લોગ પણ આપણે શીતળા સાતમના દિવસે શેર કર્યો હતો. એટલે આ દરવાજાની મહત્ત્વતા કેટલી છે. દરવાજો દેખાવમાં સામાન્ય છે, પરંતુ આપણી ખેડાની પ્રાચીન વિરાસત છે. અને હવે આપણે દરવાજા વિશે એક વડીલ છે આપણા ખેડાના, સીબી શાહ કાકા છે આ, અને એમની પાસેથી આપણે દરવાજા વિશે થોડી વધુ માહિતી મેળવીશું. સીબી શાહ કાકાને આપણે પૂછીશું હવે. હા સીબી કાકા, આપણે પાણીવાળા દરવાજાનો પ્રાચીન ઇતિહાસ અને એની ઉપયોગિતા પ્રાચીન સમયે કેવી હતી એ વિશે જણાવો. પાણીવાળી શેરીનો દરવાજો પાણીવાળી શેરીના કારણે કહેવાય છે. અને એટલા માટે કહેવાય છે કે વાત્રક નદી જવા માટે એ દરવાજો હતો. અને એ દરવાજા પાસે લગભગ હું માનું છું ત્યાંથી 28થી 30 ફૂટ પગથિયા લગભગ ઘણા અમુક ઊંચા હતા અને એની નીચે વાત્રક નદી હતી. એટલે 28થી 30 પગથિયા ઉતરીએ. આમ તો 56 પગથિયા હતા, એટલે 28 ફૂટ કહેવાય. અને 28 ફૂટે 6 ઇંચનું એક પગથિયું હતું. એટલે લગભગ હું માનું તો 28થી 30 ફૂટની ઊંડાઈ એ વાત્રક નદી હોવાના કારણે અમે બધા ત્યાંથી ઉતરીને વાત્રક નદી ઉપર જતા. પહેલાં નદીનો બેટ આવે, ત્યાર પછી વાત્રક નદી આવે અને સામે રૂડું હરિયાળા ગામ દેખાય. હરિયાળા ગામ અને એ આપણે પૂર્વથી પશ્ચિમ બાજુ આવે. અને આ બાજુ પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે એટલે કે બાઠા ગામ આવે. હવે એ બંને ગામોના માણસો તે વખતે જે તે વખતે વાત્રક નદી ઓરંડી અને ખેડા ગામના બજારમાં આવતા. અને પાણીવાળી શેરીના નજીક વિસ્તારની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી બજાર હતું. એટલે સવારે શાકભાજી વેચવા માટે આવે, બપોરે ખરીદી માટે આવે, લગ્ન પ્રસંગે કાપડ લેવા માટે કે કરિયાણું લેવા માટે આવતા. એટલે એ દિવસો દરમિયાન ત્યાં આગળ ખૂબ વસ્તી રહેતી. અને આખું બજાર ગાંધી ચોક અને પરા દરવાજા વિસ્તારની અંદર ડેવલપ થયેલું હતું. ત્યાં આગળ શાકભાજી હતી, હોટલો પણ ત્યાં હતી. વધારે જો ભજીયાની હોટલ હોય એવું બધું ગાડાભાઈ ગિરધરભાઈની હોટલ હતી. ત્યાર પછી ઇસ્માઇલ હોટલો હતી, એમાં ભજીયા પાર્ટી થતી. અને ખરેખર સારી 3-4 હોટલો હતી, ચવાણું મળતું, શાકભાજીની દુકાનો મોટી હતી. અને ત્યાં જે ખેડા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે ત્યાં આગળ શાક માર્કેટ હતું. આ એ ખૂબ વિશાળ અંદર હતું શાક માર્કેટ. ત્યાં અંદર શાકભાજી લોકો વેચવા આવે અને આ લોકો જ વેચવા આવે ભાઠા ઉપરથી અને હરિયાળા ગામેથી ને એ બધા. અને એના કારણે આખું ત્યાં એ બજાર આખું ડેવલપ થયેલું ગાંધી ચોકથી. અને એ દરવાજામાં પરા દરવાજા આ દરવાજેથી એક જ રસ્તો, પાણીવાળી શેરીવાળા દરવાજામાંથી જવર થતી, પગથિયા ચડીને આવતા અને પગથિયા ઉતરીને જતા. અને નદીના બેટમાં પસાર થઈ નદી ઓળંગીને જ જવું પડતું. અને ત્યારબાદ એ ત્યાં એ પાણીવાળી શેરી સુધીને ત્યાં સુધીમાં પછી આપણે ગાંધી ચોકથી પછી સોની બજાર કહેવાય. એટલે ત્યાંથી આપણે જૈન દેરાસર સુધીને પરા દરવાજાની કાછાવાના નાકા સુધી આપણે ચોકસી બજાર કહેવાતું હતું, સોની બજાર. અને ત્યાર પછી બહાર નીકળવાનો પરા દરવાજાનો રસ્તો હતો. અને પરા દરવાજાની બહાર તો હું માનું છું ત્યાંથી 1960 સુધીમાં તો જવું રાત્રે 8 વાગ્યા પછી એટલે ભેંકાર લાગે. ઘરના માણસો એમ કે તમે જશો નહીં છોકરા રમવા માટે. અને તે વખતે તો ત્યાં આગળ કોઈ વસ્તી નહીં. અત્યારે વિકાસ થઈ ગયો છે. પાણીવાળી શેરીવાળા દરવાજાનું મહત્વ વધારે હતું. પાણીવાળી શેરીના દરવાજાનું ખૂબ મહત્વ હતું, કારણ કે ત્યાં નદી વહેતી હતી.
અને પાણીવાળી શેરી એટલે જ નામ એટલા માટે જ પાણીવાળી શેરી કહેવામાં આવતું, કારણ કે પાણીવાળી શેરીમાં એવું હતું કે જ્યારે વાત્રક નદીમાં ખૂબ પાણી આવે અને શેરી નદીમાં પાણી આવે, બંને નદીનું પાણી ભેગું થાય ત્યારે પગથિયા અડધા ડૂબી જતા અને પાણી જોવા માટે આખું ગામ ત્યાં આગળ હેલારે ચડતું. અને ક્યાં જાઓ છો તો કે પાણીવાળી શેરીમાં. અને એ રીતે આ રીતે પાણીવાળી અને નદીના પટની અંદર આપણે જઈએ તો આપણે લગભગ 56 પગથિયા ઉતરીએ એટલે જમણી બાજુ એક વડ હતો, ડાબી બાજુ વડ અને પીપળો હતો. જમણી બાજુ જે ઉતરતા હતો વડ, ત્યાં આગળ એક નાના ચોતરા જેવું બનાવેલું હતું જેને આપણે વિસામો કહીએ, અને નીચેના ભાગમાં ખુલ્લું હતું અને ઉપર ચણતર હતું. એટલે એની અંદર કોઈક મુસાફર કે વટે માર્ગું આવે તો એને આરામ કરવો હોય તો ત્યાં થોડીવાર આરામ કરી શકે. વત્તા બીજી વસ્તુ કે એ લોકો પોતે માથા ઉપર પોટલું લઈને આવ્યા હોય ભાર વજનદાર, તો એ ત્યાં આગળ વિસામામાં ઉતારે અને વિસામું ખાતા અને ત્યાર પછી એ પગથિયા ચડતા. એટલા માટે એને આપણે વિસામું કહેતા હતા. કળાક્રમે અમે લોકો જ્યારે હતા 12-13 વર્ષના, ત્યારે એક માલ્યો કરીને ત્યાં રહેતો હતો, એટલે માલ્યાની ડેરી તરીકે અમે અત્યારે ખખડધજ જેવા પરિસ્થિતિની અંદર એક છે નાની ઓરડી, દરેક દરવાજાની બાજુની અંદર આવી ઓરડી હોય અને આ દરવાજો બંધ રાત્રે કરી દેવામાં આવતો. રાજા જે તે વખતના રાજાના સમયની અંદર દરવાજા બંધ હતા. એ દરવાજો કોણ બંધ કરે? એટલે કોઈ એક વ્યક્તિ કર્મચારી તરીકે નોકરી કરતા હોય કે દરવાજો બંધ કરે, અને દરવાજો બંધ કર્યા પછી એ રહે ત્યાં, તો એ ત્યાં આગળ બાજુની અંદર જે કોરડી જેવું એને રાખવામાં આવતા અને એમાં રહેતા. એટલે એને પગી કહેતા આપણે. પગી એટલે એ દરવાજો બંધ કરવાની જવાબદારી અને એને દરવાજો ખોલવા. તો મિત્રો, આ અતીતના આંગણેથી પાણીવાળી શેરીના દરવાજાની યાદો, આપણે જૂની યાદો અને અત્યારની સ્થિતિ બતાવી છે. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.